નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર પગાર ધોરણ કે જે અત્યારે મિત્રો ચાલી રહ્યું છે। પગાર વધારવા માટેની ખાસ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ધરણા પ્રદર્શન પણ ચાલી રહ્યું છે। તો સૌથી પહેલા આપણે વાત કરીશું છેલ્લે જ્યારે પગાર ધોરણ 1/10/2022 ના રોજ જે પરિપત્ર આવ્યો હતો એ પછી 2025 સુધી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો પગાર વધારો નથી કરાયો। તો એ મુજબ અત્યારે હાલ કેટલો પગાર છે અને હવે વધ્યા પછી કેટલો પગાર થશે અને આ પગાર વધારો ક્યારે લાગુ પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે તમને આ તમામ પરિપત્રો આપણા ટેલિગ્રામમાં મળી જશે તો એની અંદર જોઈન થઈ જવું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે હાલની અંદર ચાલુ પગાર ધોરણ કેટલું છે। તો પગાર ધોરણનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ રાજ્યના આંગણવાડી કાર્યકર તેડાગરના માનદ વેતનમાં વધારો કરવા બાબતનો છે, પરંતુ આ પરિપત્ર હાલનો નથી એ ખાસ તમને જણાવી દઉં। 29/9/2022 ના રોજ આ પરિપત્ર આવેલ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા। તો અહીંયા જોઈ શકો છો ખાસ જે પગાર ધોરણ છે એ મિત્રો 2022 પહેલા કેટલું હતું અને એના પછી કેટલો વધારો થયો। તો 2022 ની પહેલું જે હતું એની અંદર જોઈ શકો છો જે ખાસ કેન્દ્ર અને રાજ્ય સરકારનો જે ફાળો હતો એ મુજબ કુલ જે આંગણવાડી કાર્યકરને 7,800 મળતો હતો, પરંતુ 2200 વધારો કર્યા પછી હાલનો પગાર ધોરણ આંગણવાડી કાર્યકર માટે 10,000 છે અને મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ જો આંગણવાડી કાર્યકરની અંદર ફેરવેલો હોય તો એમાં પણ 10,000 છે અને એમાં સૌથી વધારે 5,600 નો એ વખતે વધારો થયો હતો, જ્યારે આંગણવાડી તેડાગરનો એ વખતેનો પગાર 3,950 હતો। 1,550 નો વધારો કરી અને હાલની અંદર 5,500 જેટલો પગાર મળે છે। તો આ પગાર વધારો 2022 ની અંદર લાગુ કરાયો હતો અને અહીંયા જે અમુક સૂચનાઓ આપેલી છે જે તમે અહીંયાથી જોઈ શકશો અને આ પીડીએફ જે છે એ તમને હું આપણે ટેલિગ્રામની અંદર મૂકી દઈશું તો ત્યાંથી પણ તમામ બહેનો જોઈ શકશે। તો મિત્રો, આ જે છે એ નવો નથી, ખાસ ધ્યાન રાખવું, કારણ કે અહીંયા જોઈ શકો છો સ્પષ્ટ લખેલ છે 2022 થી લાગુ કર્યો હતો અને હાલ સુધી ચાલે છે। લગભગ છેલ્લા 3-4 વર્ષથી આ એક જ પગાર છે, આની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો। તો હવે જોઈએ મિત્રો નવો પગાર ધોરણ કેટલો હશે। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો નવો પગાર ધોરણ ખાસ કામદારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો હુકમ થયેલ છે, જેની અંદર ખાસ આંગણવાડી વર્કર એટલે કે કાર્યકરને 24,800 વેતન ચૂકવવા માટેનો આદેશ કર્યો છે। અત્યારે જે એમનો 10,000 પગાર છે એની અંદર સીધો 14,800 નો વધારો કરવા માટેનું જણાવ્યું છે। સાથે સાથે જે આંગણવાડી તેડાગર એટલે કે હેલ્થ વર્કર છે એમને પણ 20,300 વેતન ચૂકવવાનો આદેશ કર્યો છે। એમનો હાલનો પગાર જે 5,500 જેટલો છે અને એની અંદર પણ ખાસો એવો વધારો કરી અને 20,300 કરવાનો છે। 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવવા માટેનો ખાસ આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી એનું કોઈ ખાસ સમાધાન આવ્યું નથી। 6 મહિનામાં સરકારે ચૂકવણી કરવાની રહેશે એવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। હાઈકોર્ટના આદેશથી તમામ વર્કર્સને આ લાભ મળશે, પરંતુ અત્યારે જે ખાસ પગાર વધારવા માટે સતત બહેનો જે ધરણા પ્રદર્શન અને બજેટની અંદર પણ રજૂઆત કરી છે કે એનો જે વધારો છે એ બજેટની અંદર ગણવામાં આવે, પરંતુ હજુ સુધી એની કોઈ ઓફિશિયલ પરિપત્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યું। પરંતુ જો એમનો પગાર થોડા સમયની અંદર વધી જશે તો 24,800 થશે કાર્યકરનો અને 20,300 તેડાગરનો થશે। તો આ નવો પગાર વધારો છે। ઘણી બધી બહેનોના જે છે વોટ્સઅપ ઉપર મેસેજ આવેલા હતા કે પગાર વધીને કેટલો થશે, તો સરકારનો જે હાઈકોર્ટનો નિયમ છે એ મુજબ આટલો થઈ શકે છે અને જ્યારે પણ એનો ઓફિશિયલ માહિતી આવશે એટલે ચોક્કસ હું તમને જણાવીશ। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।